G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ધોરાજી ખાતે ભવ્ય રોડ શો યોજાયો। આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષકારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોય ત્યારે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભવ્ય રોડ શો યોજ્યો, જેમાં અલગ અલગ સમાજના સંગઠનો દ્વારા મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું। આ રોડ શોનું પ્રસ્થાન બાપુના બાવડા ચોકથી સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, દરબારગઢ, શાક માર્કેટ ચોક, ચાર ધોકા ચોક, અવેડા ચોક થઈને ગેલેક્સી ચોક ખાતે પૂર્ણ કરેલા ભવ્ય રોડ શોમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય, ધોરાજી શહેરના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના હોદ્દેદારો, સદસ્ય તેમજ ધોરાજી શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ધોરાજીના અનેક માર્ગો પર ઉમેદવાર અને રોડ શોમાં જોડાયેલ લોકોનું ફૂલ વર્ષાથી વધાવીને મતદારોએ સ્વાગત કર્યું। રેલીમાં અબકી બાર 400 કે પારના નારા સાથે સમગ્ર રોડ શોમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા। આ સમગ્ર રોડ શો દરમિયાન સમગ્ર શહેર ભાજપના રંગે રંગાયેલ જોવા મળ્યું હતું। આ તકે ધોરાજી ભાજપના આગેવાનો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, મહામંત્રી રવિભાઈ માકડિયા અને ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલધા અને તેમની ટીમ તથા સભ્યોએ રોડ શોને ભવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી। સૌ પહેલાં તો ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓને હું શુભકામના પાઠવું છું। ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું। સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ। આજે ધોરાજીની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું। આના પહેલાં વંથલી, કુતિયાણા અને રાણાવાવમાં લોકોની વચ્ચે જઈને રોડ શોના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો। જનતાનો ઉત્સાહ અને ઉમંગ મેં જોયો। સ્વયંભૂ જનતા રોડ ઉપર આવીને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું। બુઝુર્ગ મહિલાઓએ ઓવરના લઈને મને આશીર્વાદ આપ્યા। મોટી સંખ્યાની અંદર લોકોએ મારી સાથે પદયાત્રા કરી। એ બતાવે છે કે જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે।